સમય તમારો, સંદેશ અમારો। પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં ખજૂર ધાણીનું વિતરણ કરાયું। હોળી ધૂળેટીના પર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અને દાતાશ્રી મનોજભાઈ સોની ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ પાટણ અને ચાણસ્મા ખાતે જરૂરિયાતમંદ નાના ભૂલકાઓને ખજૂર ધાણી, હાડાના પેકેટનું તથા રંગબેરંગી પિચકારીઓનું વિતરણ કરાયું હતું। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। હું ઝોન 12 પ્રભારી રાજુભાઈ પટેલ, પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દર વર્ષની જેમ આ વર્ષે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે સ્લમ વિસ્તારની અંદર નાના બાળકોને ખજૂર, ધાણી, આયડા અને પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું। તેના અનુસંધાને અમારા પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા અને ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની જે જે હારડા અને ખજૂર ધાણીના દાતાશ્રી બની અને ખૂબ ઉમદા કામ કર્યું છે, ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા અને સમગ્ર પાટણ જિલ્લાની ટીમ અને ચાણસ્મા અને પાટણની અંદર ગરીબ સ્લમ બાળકોને કે જે વિતરણ કરવામાં આવ્યું ખજૂર, હારડા અને પિચકારી અને ધાણી,